નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત જો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને નીચે કોમેન્ટ પણ કરશો. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે અને એનાથી અમારી આ જે પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહન પણ મળશે. આજે આપણે વાત કરવી છે બારણે ટકોરા મારી રહેલી નવરાત્રિની. નવરાત્રિના પાવન પર્વ, નવરાત્રિના 9 દિવસનો નૃત્ય ફેસ્ટિવલ નજીક આવી રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો આ નૃત્ય ફેસ્ટિવલ, ડાન્સ ફેસ્ટિવલ છે, એ નજીક આવી રહ્યો છે. હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. સૌ માને વિનવે છે કે માં વહેલેરા પધારજો, નવરાત્રિ આવી રહી છે અને અમને આશીર્વાદ આપવા અમારે આંગણે પધારશો, અમારા ગરબામાં પધારશો. હાલ તમે જુઓ તો અંબાજીની અંદર અત્યારે બહુ જ મોટી ભીડ જામી છે ભક્તોની, અને લોકો સૌ જ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક મા અંબાની જય બોલાવી રહ્યા છે. હવે નવરાત્રિ નજીક આવી રહી છે. યુવક યુવતીઓ ગરબા ગાવા થનગની રહ્યા છે. પરંપરાગત વસ્ત્રો અને એને સાથેના ઘરેણાઓ ખરીદવા માટે જે તે દુકાનો અને લો ગાર્ડન પાસેના સ્ટોલ્સ પર લાઈનો પણ લાગી રહી છે. સૌએ પાસની વ્યવસ્થા પણ કરવા માંડી છે. ઓનલાઈન પાસ પણ મૂકવા માંગે છે. ગરબા આયોજકો સ્પોન્સર્ડ પણ શોધવા માંડ્યા છે અને તૈયારીઓ છે એ એકદમ સરસ રીતે ચાલી રહી છે. કેટલાક હવામાન ખાતાના આગાહીકારો વરસાદની બીક પણ બતાવી રહ્યા છે, પરંતુ આપણે ઈચ્છીએ કે નવરાત્રિ ખૂબ જ રંગે ચંગે અને કોઈ પણ પ્રકારના ધર્મી કે વિધર્મના કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે, ભાવભક્તિપૂર્ણ રીતે પૂર્ણ થાય. હાલ જે વાત શરૂ થઈ છે એ વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ના આપવો એ મુદ્દે હવે ચર્ચાઓ પણ ચાલુ થઈ છે. અને જે હિન્દુવાદી સંસ્થાઓ છે, આપણા સાધુ મહાત્માઓ છે, એ આ અંગે લાલ બત્તી ધરી રહ્યા છે કે કોઈ વિધર્મી કોઈ બદ ઇરાદા સાથે ગરબામાં આવી ના જાય અને આપણી કોઈ બહેન દીકરીની મજાક ના થાય, એના ઉપર બાજ નજર રાખજો, એવું એ લોકો કહી રહ્યા છે. સાથે સાથે મોરબીની અંદર પાટીદારોની એક આ અંગે સભા પણ મળી હતી અને એમાં ગરબા ક્લાસીસમાં વિધર્મીઓ આવતા હોય છે એની સામે પણ વિરોધ થયો હતો. ગરબા ક્લાસીસનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે ત્યાં શીખવનાર કોણ છે, એમાં આ વાજિંત્ર વગાડનાર કોણ છે એ ખબર નથી હોતી, અને એ વિધર્મીઓ છે એ અન્ય નામ ધારણ કરી અને અંદર પ્રવેશી જતા હોય છે, એવો એમનો આક્ષેપ છે. જો કે આમ જુઓ તો ગરબા અને ગરબીને કોઈ જ તાલીમની જરૂર નથી. આ આપણા લોહીમાં વણાઈ ગયેલા સંસ્કારો છે. જ્યારે ઢોલ માથે દાંડી રમવા માંડે ત્યારે યુવક અને યુવતીઓ ગરબીની આસપાસ કુંડાળે પડી જ જાય અને એના પગની અંદર એ તાન ચડી જ જાય. આ તો એક જે ગરબાનું જે જુસ્સો અને જોમ હોય છે. મનુભાઈ ગઢવી બહુ જ મોટા આપણા લોક સાહિત્યકાર હતા. એ આના માટે એક સરસ વ્યાખ્યા આપતા, આ તો બાપ પાન્યું માથે પંડ પછાડવાની કલા છે. એટલે આ છે એ જે લોકકલા છે, અને લોકકલાની કોઈ તાલીમ ના હોય, એ પરંપરાગત રીતે આપણા સંસ્કારોમાં વહેતી આવતી ગંગા છે, એને તાલીમની જરૂર નથી હોતી. બીજું શું થાય છે કે તાલીમ દરમિયાન ક્યારેક ફિલ્મના ટ્યુન ઉપર, ફિલ્મના જે ગીતો હોય છે એના ઉપર પણ સ્ટેપ શીખવાડવામાં આવે છે. એને આ જે છે એ માતાજીની આરાધનાનું પર્વ છે, એમાં પછી ફિલ્મના ગીતો, ફિલ્મની આછકલાઈ એ બધું દાખલ નહીં થવું જોઈએ. આ બાબત પણ જે ચિંતાનો વિષય જે મોરબીમાંથી ઊભો થયો છે એ સારી વાત છે. ત્યાં જો કે આત્યંતિક ભાષામાં પ્રવચનો પણ થયા હતા. હવે
આ દરમિયાનમાં જે જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુ છે એમણે પણ આ બાબત સામે લાલ બત્તી ધરતા એમની જે લાક્ષણિક જે આક્રમકતા હોય છે એની સાથે કહ્યું છે કે બેન દીકરીઓની તમે ધ્યાન રાખજો. ભૂતકાળમાં તો બેન દીકરીઓ માટે લોકો માથા પણ આપી દેતા હતા. આવો આપણે સાંભળીએ કે ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું છે તે. કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં. ભારતી બાપુએ જે વાત કરી છે એ થોડી આત્યંતિક પણ છે, પરંતુ આ જે સૂર છે એ લગભગ સાધુ સમાજનો સૂર છે જ. વડોદરાની અંદર જ્યોતિર્નાથ બાપુ છે, જ્યોતિર્નાથ મહારાજ છે, એ સનાતન ધર્મમાં બહુ જ મોટું નામ છે. એ પણ આવો જ સૂર ઉચ્ચારે છે. આવો એમને સાંભળીએ એ શું કહેવા માગે છે. હવે આવનાર દિવસો જ્યારે નવરાત્રના જ આવે છે ત્યારે ઘણી બાબતો પર આપણે ચેતતા રહેવાની જરૂર છે. ગરબા કેવી રીતે થાય, ગરબામાં કેવી રીતે પરધર્મીઓને પ્રવેશ, તેને આપણે આમ ઘણા બધા વિધર્મી પણ કહે છે, તેનો અટકાવાય. સૌથી પહેલાં તો આપણે ત્યાં જ્યારે ગરબાની જ વાત કરતા હોય તો ગરબામાં પાસ સિસ્ટમ છે. પાસ મોટાભાગે ઓનલાઈન મળતા હોય છે. આ ઓનલાઈન પાસ એને અટકાવવા પડે અને તેને અટકાવવા માટે તમારે જ્યારે પાસનું વાત આવે ત્યારે વેરિફિકેશન માટે આધાર કાર્ડનો પુરાવો લેવો જોઈએ અને એ આધાર કાર્ડની અંદર દર્શાવેલી વિગતો ધ્યાનથી જોવી. ઘણી વખત ઓનલાઈન પાસમાં મેં એવું જોયું છે કે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ચાલતી હોય છે અને આધાર કાર્ડનું ચેકિંગ નથી થતું હોતું. આવું ના કરતાં આધાર કાર્ડનું ખરેખર ઓનલાઈન સામે બે માણસ બેસીને વેરિફિકેશન કરે અને ત્યાર પછી જ એને મંજૂર કરવામાં આવે, જેથી એ એક કંટ્રોલ આવે. બીજા નંબરની અંદર તમારે ત્યાં આગળ મંડપ ડેકોરેશનથી માંડીને ઘણી બધી વિગતો એવી છે કે જેની અંદર આ પરધર્મીઓ પ્રવેશ કરે છે, તેને અટકાવવા પડે. કારણ કે એ એમના માણસો દ્વારા, એમના કોન્ટ્રાક્ટ દ્વારા એ પણ પ્રવેશનું લક્ષ્ય થાય છે અને આ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક નુકસાનદેહી હોય છે. એટલે આ બી થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ત્રીજા નંબરની એટલી જ મહત્ત્વની વાત અને કડવી વાત લાગશે તો તે એ છે કે ગરબાની અંદર જે પ્રવેશ કરે ત્યારે દરેકને માથે તિલક કરાવવું. તિલક કરાવવાથી શું થશે કે જે હશે અમુક પ્રકારના કટ્ટર પરધર્મીઓ તે હટી જશે અને સમાજમાં આપણી સનાતનની જાગૃતિ ઓળખ તિલક છે તે થવું જોઈએ. જ્યોતિર્નાથ બાપુએ પણ ઘણી સારી વાત કરી છે, પરંતુ હવે એક વાત એ આવે છે કે ગરબામાં દાખલ થનારને તિલક કરવું, ચાંદલો કરવો અને એના આધાર કાર્ડ તપાસવા. હવે આયોજકો માટે આ પ્રેક્ટિકલી છે કે નહીં, સૌથી મોટો સવાલ છે. કારણ કે ગરબાનો સમય છે એ લોકો એની નોકરી ધંધાથી આવી અને 9, સાડા 9, 10 વાગે શરૂ થતા હોય છે અને 12, સાડા 12 પતાવી દેવાના હોય છે. જોકે જે પાર્ટી પ્લોટના ગરબા હોય છે મોડે સુધી પણ ઘણી વખત ચાલતા હોય છે, છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે 4-5 હજાર લોકો એકસાથે ક્રાઉડ પ્લોટમાં એન્ટ્રી લેવા માટે લાઈનોમાં હોય ત્યારે આ બધું તપાસવું પ્રેક્ટિકલી નથી એવું ઘણા બધા આયોજકો કહે છે. જ્યારે જે હિન્દુ સંસ્થાઓ છે એની દલીલ એવી છે કે તમે પાસ તપાસો તો એ વખતે તમને સમય મળે છે, એની સાથે એનો આઈ કાર્ડ તપાસી લો. હવે આ બાબતે ભૂતકાળની અંદર પણ વિવાદો થયા હતા. ગઈ સાલ ને એની આગળના વર્ષે ગાંધીનગરમાં એક પાર્ટી પ્લોટમાં મારામારી પણ થઈ હતી. એટલે જ્યાં
હિન્દુ સંસ્થાના જે કાર્યકરો હોય છે એને ખ્યાલ આવે કે અહીંયા વિધર્મીઓ કોઈ ઘૂસી ગયું છે તો ત્યાં જઈ અને તેઓ દેખાવો પણ કરતા હોય છે. આપણે ઈચ્છીએ કે આ વખતની નવરાત્રિ છે એ રંગે ચંગે અત્યંત શાંતિપૂર્ણ અને ભાવભક્તિપૂર્ણ સાથે પૂરી થાય, કારણ કે આ એક આખો જે ડાન્સ ફેસ્ટિવલ છે વર્લ્ડનો સૌથી મોટો, જે નૃત્યનો આટલો મોટો, જે પરંપરાગત રીતેનો કાર્યકાળ, આટલો મોટો 9 દિવસનો કાર્ય કોઈ વિશ્વની અંદર નથી. આપણે ત્યાં 9 દિવસ આરાધનાનો પર્વ છે. આની સાથે ઘણું બધું આયુર્વેદ પણ જોડાયેલું છે, આપણું ખેતી વિજ્ઞાન પણ જોડાયેલું છે. અને એ જ્યારે તમે 4 મહિના દરમિયાન ચોમાસાના તમારા જે સાંધા જકડાઈ ગયેલા હોય છે એને એક કસરત પણ મળતી હોય છે. એ આયુર્વેદ અને આપણે પરંપરાગત રીતે જે ખેતી વિજ્ઞાન છે એનો વિષય છે. પરંતુ આપણે આ જે વિવાદો ઊભા થયા છે કે સિક્યુરિટી ગાર્ડ પણ વિધર્મી ના હોવો જોઈએ, પાર્કિંગની અંદર પણ વિધર્મી ના હોવો જોઈએ, વાજિંદ્રો વગાડવાનો પણ ના હોવો જોઈએ, આ બધું જ છે. એની સામે આયોજકો પણ એમની દલીલો મૂકી રહ્યા છે કે ભાઈ વગાડનારો કંઈ વગાડતા કોઈની મજાક મસ્કરી કરવા કે છેડતી કરવા નથી જવાનો. એટલે આ બધું જ છે. એમાં એક સમાધાનકારી સરળતાથી અને વ્યવહારુ રસ્તાઓ નીકળે અને બધા જ માં અંબાની, માં જગતજનનીની આરાધનામાં લાગી જાય, એ જ આપણે ઈચ્છીએ. આજે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળશું. મને આપશો રજા. નમસ્કાર.